જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। પ્રાણીઓના સંરક્ષણ માટે રાજ્યના વન વિભાગે હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। વન્ય પ્રાણીઓના વાહન અડફેટે થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે અને સાસણમાં 1 કિલોમીટરના અંતરે કુલ 28 જેટલા સ્થળે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। આધુનિક સીસીટીવી કેમેરામાં ડિસ્પ્લે મૂકવામાં આવી છે, જ્યારે સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ ત્યાંથી પસાર થાય તો ડિસ્પ્લે પર તેનો સિમ્બોલ બતાવી દેવામાં આવે છે, જેથી વાહન ચાલકો વાહન રોકી શકે। ઓવરસ્પીડમાં જતા વાહન ચાલકો સામે પણ વન વિભાગ કાર્યવાહી કરશે। આમ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે એક જાગૃતતા આવશે અને વન્ય પ્રાણીઓના અકસ્માતોની ઘટનાઓ બનતી અટકશે। એમાં શું છે ખાસ કરીને આની અંદરના જે છે બધા સિસ્ટમ્સ તો બધા ઇન્સ્ટોલ થઈ ગયા છે, ખાલી એના કનેક્ટિવિટી સાથે જે છે આપણા જે બીજા જગ્યાથી આપણા એને વ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરી શકીશું, આ દિશામાં આપણા કામ કરી રહ્યા છે। અને એના સિવાય આગળ જે છે અગર આ આપણા સક્સેસફુલ જાય છે, ઓલરેડી આપણે એને ઇન્સ્ટોલ કર્યા છે, હાલ સુધી આપણા સક્સેસફુલ છે અને અમુક સમય સુધી અગર એ બહુ સરસ રીતે કામ કરશે તો આગળ પણ આપણા બીજા જગ્યામાં આવા સિસ્ટમ પણ ઊભા કરી